અમાસના દિવસે ન કરો આ 5 કામ. પાંચાંગ અનુસાર એક વર્ષમાં 12 અમાસ આવે છે. આ વખતે જેઠ મહિનાના અમાસ ચાલી રહી છે. કેટલાક એવા કામ છે જે અમાસના દિવસે ના કરવા જોઈએ. આ કામ કરવાથી અશુભ પરિણામ મળે છે. તો ચાલો જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર જોઈએ, અમાસના દિવસે શુભ કાર્ય જેવા કે લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને મુંડન વગેરે ના કરવા જોઈએ. જો તમે અમાસના દિવસે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ના જાઓ. ધાર્મિક માન્યતા અનુસાર એવું કરવાથી તમે મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો. 2 નંબર જોઈએ, અમાસના દિવસે દારૂ, માંસ, લસણ અને ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચાર ના રાખો. અમાસના દિવસે વૃક્ષ, છોડ, પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. 3 નંબર જોઈએ, નવા કાર્યની શરૂઆત. ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ નથી થતું. તેની સાથે જ તમને અશુભ પરિણામ મળી શકે છે. 4 નંબર જોઈએ, વાળ અને નખ ન કાપો. એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ના કાપવા જોઈએ. આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે, જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે. 5 નંબર જોઈએ, અમાસના દિવસે કોઈની સાથે વાત કરતી વખતે અપશબ્દો કે ખરાબ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ અને ગુસ્સો કરવાથી બચો. આમ કરવાથી પિતૃદોષ થઈ શકે છે. 6 નંબર જોઈએ, ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ઘરમાં જ ભોજન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી પુણ્યનું ફળ નષ્ટ થાય છે. 7 નંબર જોઈએ, અમાસના દિવસે વાદ વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેનામાંથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો. એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો, જેના કારણે આર્થિક સમસ્યા રહે છે. જોઈએ નવો ટોપિક, અમાસના દિવસે કરો આ કામ. 1 નંબર, અમાસના દિવસે પિતૃ માટે પ્રગટાવવામાં આવતો દીવો હંમેશા સરસોના તેલનો હોવો જોઈએ. પૂર્વજો માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવતો નથી. 2 નંબર જોઈએ, અમાસના દિવસે પિતૃઓ માટે દાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો ક્રોધ પણ શાંત થાય છે. આ સિવાય અમાસના દિવસે સૂર્યને જળ અર્પણ કરવું અને સૂર્યને અર્પણ કરેલા જળમાં કાળા તલ નાખવા જોઈએ. 3 નંબર જોઈએ, અમાસના દિવસે હવન યજ્ઞનું આયોજન અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે ઘરમાં અનુષ્ઠાન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મકતાનો પ્રભાવ વધે છે. ઘર પરની ખરાબ નજર પણ દૂર થવા લાગે છે. જોઈએ તો હવે જોઈએ, અમાસના દિવસે ઘરમાં આ વસ્તુ ના લાવવી જોઈએ. જોઈએ કઈ વસ્તુ ના લાવવી જોઈએ. 1 નંબર, અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે ખરીદેલા ઘઉંનું સેવન કરો છો તો સીધું તમારા પૂર્વજો પાસે જાય છે. એ અશુભ માનવામાં આવે છે. 2 નંબર જોઈએ, અમાસે પૂર્વજોનો સમર્પિત દિવસ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એવું કહે છે કે અમાસના દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેનાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. તેથી અમાસના દિવસે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ.
3 નંબર જોઈએ, અમાસના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળો. અગરબત્તી હોય, ફૂલ હોય, પૂજાની થાળી હોય કે મૂર્તિના કપડાં હોય, તમારા પ્રકારની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. હવે જોઈએ કે અમાસના દિવસે ઘરની બહાર કરી દો આ વસ્તુ. હવે જોઈએ શું બહાર કરવાનું છે. 1 નંબર, ઘરમાં કચરા પેટી ના રાખો. જો તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ કચરો જમા થતો હોય તો તેને અમાસ પહેલા ઘરની બહાર ફેંકી દો અને અમાસના દિવસે કચરા પેટી પર ઘરની બહાર રાખો, નહીં તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ અને નબળી પડી શકે છે. 2 નંબર જોઈએ, ઘરમાં ન રાખો લોખંડ. લોખંડનો સંબંધ ચોક્કસથી શનિદેવ સાથે છે, પરંતુ જ્યોતિષમાં એ અશુદ્ધ ધાતુ માનવામાં આવે છે. જ્યારે લોખંડની વસ્તુને કાટ લાગવા લાગે ત્યારે તે અશુદ્ધ ધાતુ તરીકે ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં કાટ લાગેલી લોખંડની વસ્તુ હોય તો અમાસના પહેલા જ કાઢી નાખો. 3 નંબર જોઈએ, ઘરમાં ચામડું ના રાખવું જોઈએ. અમાસના દિવસે ચામડાની વસ્તુ ઘરમાં ના રાખવી જોઈએ, જેના કારણે રાહુ નબળો બનીને અશુભ પરિણામ બતાવે છે. પરંતુ શનિદેવ પણ ગુસ્સે થાય છે અને જન્મ કુંડળીમાં શનિનો દોષ ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ જેઠ અમાસ 2024ની તારીખ અને સમય હિન્દુ કેલેન્ડર મુજબ. જેઠ વદ અમાસની તિથિ 5 જુલાઈને શુક્રવારના રોજ સવારે 4:57 વાગ્યે શરૂ થશે. તે સમયે આ તારીખ 6 જુલાઈના રોજ સવારે 4:26 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં જેઠ અમાસ 5મી જુલાઈ શુક્રવારના રોજ સવારે 4:57 વાગ્યે શરૂ થશે. તે સમયે આ તારીખ 6 જુલાઈના રોજ સવારે 4:26 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં જેઠ અમાસ 5મી જુલાઈ 2024 અને શુક્રવારના દિવસે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. આવા જ વાસ્તુ ટિપ્સ અને વાસ્તુના ઉપાયો જોવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો અને ખુશ રહો. કોઈ પણ તમારા પ્રશ્ન હોય વાસ્તુશાસ્ત્રના તો નીચે કમેન્ટ કરી શકો છો. અમે તમારા કમેન્ટનો આન્સર જરૂર આપશું. હવે મળશે નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો અને અમારી ચેનલ સુ સ્ટુડિયો સાથે જોડાયેલા રહો. આભાર.